પાકિસ્તાનની ભારત સામે મજબૂત સ્થિતિ, ભારતે કરવી પડશે ધમાકેદાર બેટિંગ। કોંગ્રેસના સૂત્રોનો ચોંકાવનારો દાવો, શંકરસિંહ વાઘેલા આપશે રાજીનામું, જોડાશે ભાજપમાં। નાયબ મુખ્યમંત્રીએ કરી ખેડૂતલક્ષી જાહેરાત, કેન્દ્ર સરકારની ખેડૂતોને લોન વ્યાજ સહાયમાં વિલંબ થશે તો રાજ્ય સરકાર કરશે ચૂકવણી। બનાસકાંઠાના થરાદ ખોડા ચેકપોસ્ટ પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, ચોખાના કટ્ટા નીચે સંતાડ્યો હતો દારૂનો જથ્થો। જીસીસીઆઈની ચૂંટણીનું પરિણામ જાહેર, સિનિયર પ્રેસિડેન્ટ તરીકે જયમીન વસા, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જયેન્દ્ર તન્નાનો વિજય। કસ્ટોડિયલ ડેથમાં કથિત રીતે મૃત્યુ પામેલા કેતન પટેલની નીકળી અંતિમ યાત્રા, એકંદરે શાંતિપૂર્ણ માહોલ। નમસ્કાર, હું છું ઝીલ। સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી। તો આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ રહી છે। ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે। ભારતને ચેમ્પિયન બનવા 339 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। પાકિસ્તાને જે રીતે 4 વિકેટ ગુમાવી હતી, આપને જણાવી દઈએ કે ફખર જમને સૌથી વધુ 114 રન ફટકાર્યા છે। અઝહર અલીએ 59 રન અને મોહમ્મદ હફીઝે જે રીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું। આપને જણાવી દઈએ કે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે આજે મહામુકાબલો રમાઈ રહ્યો છે ત્યારે શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું, અનેક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે ભારતને જીત માટે હવે 339 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। પાકિસ્તાન તરફથી ફખર જમને સૌથી વધુ 114 રન બનાવ્યા છે, જ્યારે મોહમ્મદ હફીઝે 57 રન, જ્યારે બાબર આઝમે 46 રન બનાવ્યા હતા। ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને કેદાર જાદવને એક વિકેટ મેળવવામાં સફળતા મળી હતી। ભારત પાકિસ્તાનની મેચમાંથી અમદાવાદમાં ક્રેઝ ચરમસીમા પર છે। ખાસ કરીને યુવાનોમાં બોડી પેઇન્ટિંગનો ક્રેઝ છે। ભારતને ચીયરઅપ કરવા માટે અમદાવાદી યુવાનો બોડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ, ઇન્ડિયા, બેટબોલ વગેરે પેઇન્ટ કરાવી રહ્યા છે। અમદાવાદી યુવાનો વિશ્વ વ્યક્ત કરવા માટે આજની મેચમાં ચોક્કસપણે ભારત જીતશે અને ભારતની જીતને વધાવી લેવા માટે અમદાવાદીઓએ ફટાકડાની ખરીદી પણ કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે, ત્યારે આ મેચને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક યુવાનોની એક ઈચ્છા છે, જેમ ભારતના સૈનિકો સરહદ પર પાકિસ્તાનને હરાવી રહ્યા છે, તેવી જ રીતે આજની મેચમાં પણ પાકિસ્તાને હારનો સામનો કરવો પડશે। સાથે જ યુવાઓ જણાવ્યું છે કે આ મેચમાં યુવરાજ સિંહનું પરફોર્મન્સ જોવાલાયક હશે। તો આજે જ્યારે મહામુકાબલો રમાઈ રહ્યો છે ત્યારે હવે વિરાટ સેના પણ હવે શાનદાર પરફોર્મન્સ કરશે અને સૌ કોઈની એક જ માંગ છે કે હવે વિજય થાય માત્ર વિરાટ સેનાની। જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે ત્યારે સૌ કોઈને એવી ઈચ્છા છે કે જે રીતે બોર્ડર પર પાકિસ્તાનના સૈનિકોને જે રીતે પરાસ્ત કરે છે ભારતીય સેના, એવી જ રીતે પીચ પર પણ હવે ભારતના ક્રિકેટરોમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો છે, ત્યારે અમદાવાદમાં ઘણી જગ્યાએ જાહેરમાં લોકો સાથે મળીને મેચ માણી રહ્યા છે। અમદાવાદના સોરાબજી કમ્પાઉન્ડમાં પણ લોકો સાથે મળીને મેચ નિહાળી શકે તે માટે એક પરિવારે પ્રોજેક્ટર ગોઠવીને વ્યવસ્થા ઊભી કરી છે। નાના બાળકોથી માંડીને મોટા તમામ લોકો જાહેરમાં સાથે મળીને ભારત પાકિસ્તાનની મેચ એક સાથે નિહાળી રહ્યા છે।
આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારત ટ્રોફી જીતે તે માટે તમામ લોકો અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે. કેમ કે આજે ભારત અને પાકિસ્તાનની આજ મોટી બધી મેચ છે અને આજે યુવરાજને એટલે ઇન્ડિયાવાળાને બધાને જીતવું જરૂરી છે અને જીતશે 100% જીતશે કેમ કે પાકિસ્તાનવાળાને હરાવવું બહુ જરૂરી છે. બાપ એ બાપ હોય એટલે ઇન્ડિયાવાળા ઓલ ધ બેસ્ટ. અમે લોકો અત્યારે બધા જ ફૂલ જે અમારું આખું સોસાયટી કહેવાય એ ફૂલ એન્જોયમેન્ટ કરીએ છીએ મેચ જોઈને. આશામાં તો ભગવાનને પ્રાર્થના એટલી જ છે કે ઇન્ડિયા વિન જ થવું જોઈએ. મોડી રાત સુધી તો આજે મેચ જોવાનો પ્રોગ્રામ છે. પછી ઇન્ડિયા જીતે એને એન્જોયમેન્ટ કરવાનો છે પ્રોગ્રામ કે બસ એન્જોય જ કરવાનો છે કે આજે ઇન્ડિયાને જીતવાનું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ થઈ રહી છે ત્યારે અરવલ્લીમાં ક્રિકેટના રસિકોએ ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી. માલપુરના વડાલી ફળિયામાં ભારતની જીત માટે યજ્ઞ કરાયો હતો. વૈદિક ભૂદેવો દ્વારા પાકિસ્તાનને પરાસ્ત કરવા પ્રાર્થના કરાઈ હતી. તે આ જ મામલે સંવાદદાતા વડોદરાથી માનુ ચાવડા જોડાઈ ગયા છે. સાથે જ અમદાવાદથી સોનલ નડકટ જોડાઈ ગયા છે. માનુ, આપને પૂછવા માંગીશું કે આજે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે અને 339 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે ત્યારે હાલ લોકોમાં કેવો માહોલ છે? જીલ 339 રનનો ટાર્ગેટ આપ્યો છે પાકિસ્તાને, પરંતુ જે વિરાટ સેના છે એના ઉપર ખૂબ જ ભારતીયોને વિશ્વાસ છે. આજે ગુજરાતીઓ છે ગમે તે અવસર હોય એને અવસરને ઉજવવા માટે પણ સતત ઉત્સુક હોય છે. આજે આ મેચ સાથે જે મુકાબલો છે મુકાબલાને લઈને આ લોકો ભારે ઉત્સુક છે. અહીંયા સ્ક્રીન મોટા સ્ક્રીન સાથે આયોજન કર્યું છે. ગરબા પણ ગવાઈ રહ્યા છે, બહેનો પણ જોડાઈ છે. આજે હવે ભારતનું બેટિંગ આવવાનું છે ત્યારે આજે ટાર્ગેટ છે વિરાટ સેના પૂરો કરે એટલા માટે આ લોકો અત્યારથી ઉત્સુક છે. ભલે ટાર્ગેટ ઊંચો છે તેમ છતાં વિરાટ સેના ઉપર વિશ્વાસ છે કે આ વિરાટ સેના છે ટાર્ગેટને ચોક્કસ એચીવ કરશે. બહેનો, ભાઈઓ અને નાના બાળકો, અબાલ વૃદ્ધ સૌ છે એ આજે આ મેચ જોવા માટે ઉત્સુક છે. આજે બપોરથી જ આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે. આ યોગેશ્વર નગર છે. આપણે લોકો સાથે જ વાત કરીએ કેટલો ઉત્સાહ છે, કેમ છે આ ટાર્ગેટ છે, શું કહો છો આને કેવી રીતે થશે વિરાટ સેના? ટાર્ગેટ તો થોડું અઘરું છે પણ કોઈ વાંધો નહીં આવે. ઇન્ડિયા આરામથી આ ટાર્ગેટ પાર કરી દેશે ને ઇન્ડિયા મેચ જીતશે. ઇન્ડિયા મેચ જીતે શું આયોજન છે? પછી મેચ જીત્યા પછી ફટાકડા ફોડવાનું અત્યારથી જ જો ગરબાને એવું ચાલુ થઈ ગયું છે એવું મેચ પછી પણ ચાલુ રહેશે અને બધા જે ભેગા થયા છે હમણાંની જે મેચ પછી પણ ફટાકડા ફોડીને અમે વિજયનો આનંદ મનાવીશું. 300 ઉપરનો ટાર્ગેટ છે. હવે શું આશા રાખો? આજની જે મેચ જોતા 300 ઉપર જે ટાર્ગેટ છે આમ મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ મેચ થઈ છે પણ ઇન્ડિયા જીતશે. આમ 350 રન તો આરામથી ઇન્ડિયા કરી શકે એવું 400 રન સુધી કરી શકશે ઇન્ડિયા. 400 રન સુધી પૂરી કેપેસિટી છે, બનાવશે અને ઇન્ડિયા જીતશે. વી વોન્ટ ઇન્ડિયા! નાના બાળકો પણ અહીં જોડાયેલા છે. શું કહો છો? ખાસ કરીને બાળકો, યુવાનો બધા તમામ જોડાયેલા છે. બહેનો પણ કેટલાક છે. આપને તમારી સાથે 300 ઉપરના રન કરવાના છે ભારતીય ટીમને. હા, થઈ શકશે, કરશે. બેન, કયા કયા ખેલાડીઓ પર વિશ્વાસ રાખો છો આટલા રન? બધા જ ખેલાડીઓ પર વિશ્વાસ છે. આપણા બેટ્સમેન પર ખાસ કરીને વિશ્વાસ છે, જેને ચેસ કરવાનું છે, જેના પર બહુ મોટી જવાબદારી છે. વિરાટ રમશે, કેદાર રમશે, આપણા પાંડ્યા પણ રમશે, બધા જ રમશે. બસ ઇન્ડિયા જીતે, પાકિસ્તાને હરાઈને ઇન્ડિયા જીતશે. તો ખાસ કરીને તમામ લોકોને અત્યારે વિશ્વાસ છે. ભલે ટાર્ગેટ મોટો છે પણ આ ટાર્ગેટ એચીવ કરવા માટે વિરાટ સેના સક્ષમ છે. અહીંયા જે વિજય ઉત્સવ મનાવવા માટેની પણ સંપૂર્ણ તૈયારી ડીજે ગોઠવી દેવામાં આવી છે. બહેનો, ભાઈઓ, તમામ લોકો છે તે અત્યારે આ મેચને માણવા માટે અને જોવા માટે ઉત્સુક છે. તમામ લોકો છે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. હાર જીત જે કંઈ બીજા નંબરની વાત છે, પરંતુ આને રમતને પણ એક એન્જોય તરીકે લેવી અને એ રીતે આ લોકો લઈ રહ્યા છે. માંથી આપની જોડે આવીશ. આટલો મોટો ટાર્ગેટ છે, સવારથી આપ તો ઉત્સુક છો, શું કહો છો?
ભારતના ખેલાડીઓ કરી લેશે. અમારો 100% વિશ્વાસ છે. અમારો ભારત જીતશે. ભારત માતા કી જય. જીલ, તમામ લોકો છે, ખૂબ જ ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે. ટીમ ઉપર વિશ્વાસ છે કે ટીમ ચોક્કસ જીતશે અને પાકિસ્તાનને પરાસ્ત કરશે. જી જીલ. સોનલ, આપની પાસે આવવા માંગીશું. સૌ કોઈની એક જ માંગ છે કે જે રીતે બોર્ડર પર સેના જે રીતે પાકિસ્તાનના સૈનિકોને પરાસ્ત કરે છે, એવી જ રીતે આજે પણ વિરાટ સેનાની જીત થાય તેના માટે શું કહેશો અને લોકોમાં કેવો માહોલ છે હાલ? જી, અત્યારે અમે કર્ણાવતી ક્લબ ખાતે છીએ. તમને ખ્યાલ છે કે ક્લબો ખાતે તેમના સભ્યો માટે થઈને ખાસ એક સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે સભ્યોમાં અનેરો ઉત્સાહ છે અને ઇન્ડિયા જીતશે તેવું જ સભ્યો કહી રહ્યા છે. અત્યારથી સભ્યો ચીયર કરી રહ્યા છે. ઇન્ડિયા સામે જે 339 રનનો ટાર્ગેટ પાકિસ્તાને આપ્યો છે, ઇન્ડિયા જીતશે તેવું સભ્યોનું માનવું છે અને તેઓ કહી રહ્યા છે કે ઇન્ડિયા જીતવાનું છે. જે પ્રકારે અત્યારે પાકિસ્તાને આપ્યો છે ટાર્ગેટ, તેના પરથી આપણે સભ્યો પાસેથી જ જાણીએ કે તેઓ આ સંદર્ભે શું કહેવા માંગે છે. અત્યારે 339 રનનો ટાર્ગેટ આપ્યો છે પાકિસ્તાને, શું કહેશો? હા, ટાર્ગેટ ઘણો વધારે છે ધાર્યા કરતા, પણ અમને લાગે છે કે ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપ જોતા વી કેન ચેઝ ઇટ. આપણી પાસે ઘણા સારા બેટ્સમેનો છે, ઓપનિંગ પેર બહુ સારી છે, વિરાટ કોહલી ફોર્મમાં છે, ધોની છે, યુવરાજ, બધા ઘણી સારી બેટિંગ લાઇનઅપ છે. વી કેન ડેફિનેટલી ચેઝ એન્ડ વી આર વેરી હોપફુલ ધેટ ઇન્ડિયા વિલ વિન. હજુ પણ કેટલાક મહિલા ક્રિકેટ પ્રેમીઓ આપણી સાથે છે, આપણે તેમની પાસેથી જાણીએ તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે અને આજે જે રન રેટ આપણને મળેલો છે, ટાર્ગેટ મળેલો છે, શું લાગે છે? મારો ફેવરેટ વિરાટ છે અને આઈ એમ શ્યોર ધેટ ઇન્ડિયા વિલ વિન. તો આ હતા હજુ વધુ એક મહિલા દર્શક સાથે આપણે વાત કરીએ કે તેઓ શું માની રહ્યા છે, શું લાગે છે તમને આજે જે ટાર્ગેટ મળ્યો છે, શું કહેશો? આજે આઈ હોપ કે ઇન્ડિયા જીતશે અને મારો ફેવરેટ વિરાટ છે અને આઈ હોપ કે વિરાટ 100 રન કરે. તો જીલ, તમે જોયું કે જે પ્રકારે દર્શકોએ આપને જણાવ્યું, હજુ પણ એક મહિલા દર્શક આપણી સાથે છે, આપણે તેમની પાસેથી જાણીએ કે તેઓ શું કહેવા માંગે છે. આજે જે આપણને રન રેટ મળ્યો છે, જે ટાર્ગેટ મળ્યો છે, શું કહેશો? ડિફિકલ્ટ છે પણ આઈ નો કે ઇન્ડિયા વિલ વિન, ઇન્ડિયા વિલ ચેઝ. તો જીલ, તમે જોયું કે જે પ્રકારે દર્શકો વ્યક્ત કરી રહ્યા છે, ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે ભારત જીતવાનું છે અને જે માહોલ અત્યારે લાગી રહ્યો છે, જે આપણે ટાર્ગેટ આપવામાં આવ્યો છે, તે ચોક્કસ લાગી રહ્યો છે, પરંતુ દર્શકોનું માનવું છે કે ભારત જ જીતશે. ચોક્કસ લોકોનો ઉત્સાહ જે રીતે બેવડાયો છે, ત્યારે હવે સુરતથી જાણકારી મેળવીએ. પ્રજ્ઞેશ વ્યાસ જોડાઈ ગયા છે. પ્રજ્ઞેશ, શું કહેશો, જે રીતે ખૂબ જ મોટો ટાર્ગેટ પાકિસ્તાને ભારતને આપ્યો છે અને કેટલા જે ક્રિકેટ પ્લેયર છે તેના પર મદાર રાખી શકાય છે, લોકોનું શું કહેવું છે આ મામલે? જી બિલકુલ, ભલે પાકિસ્તાને એટલો મોટો સ્કોર આપ્યો હોય, પરંતુ જ્યાં પણ ક્રિકેટ મેચ જોવાના આયોજન થયા છે ત્યાં અત્યારે એક જ ગીત વાગી રહ્યું છે, ચેમ્પિયન્સ ઇન્ડિયા ઇઝ અ ચેમ્પિયન્સ. મીન્સ પબ્લિક એટલે કોન્ફિડન્સ છે કે ભારત જ જીતશે. ભારતની જે બેટિંગ લાઇનઅપ છે તેના પર લોકોને વિશ્વાસ છે. આ મારી પાછળ તમે જોઈ શકો છો કઈ રીતે લોકો ડાન્સ કરી રહ્યા છે, લોકો ઉત્સાહમાં છે કે ભલે પાકિસ્તાને ગમે એટલો રન ચેઝ આપ્યો હોય, ગમે એટલો ચેઝ આપ્યો હોય, પરંતુ જીતશે ભારત. જેને લઈને આપણે લોકો સાથે વાત કરીશું, ખાસ કરીને પાકિસ્તાને 338 બહુ લાંબો ટાર્ગેટ આપ્યો છે. કેટલો વિશ્વાસ છે ને કઈ રીતે આપણે આગળ વધશું? પાકિસ્તાને 338 નો ટાર્ગેટ ભલે આપ્યો હોય, એ હિન્દુસ્તાન માટે બિલકુલ એકદમ શક્ય છે કે એ 400 રને જીતે છે અને પાકિસ્તાનને બિલકુલ પરાસ્ત કરશે અને ભૂ ભેગું કરશે એને, અને પાકિસ્તાન એકદમ હાર પામશે અને એ લોકોએ મોઢા કાળા કરીને જતું રહેવું પડશે. આપ શું કહેશો, એટલો મોટો ટાર્ગેટ છે, ભારતની બેટિંગ લાઇન પર કેટલો વિશ્વાસ છે, કોણ કોણ છે જે બહુ રન મારશે? 100% જીતશે ઇન્ડિયા એટલું પરફેક્ટ જીતશે કે પાકિસ્તાન વાળા જોતા રહી જશે અને ભવ્ય જીત થશે અને ઐતિહાસિક જીત થશે ભારતની અને પાકિસ્તાનના ચહેરા પર આંસુ વહેવડાવશે. બિલકુલ, આપ શું કહેશો, કઈ રીતે આપને શું લાગે છે કે કેટલી ઓવરમાં ઇન્ડિયા રન ચેઝ કરશે ને કયા બેટ્સમેન આજે ખુલીને રમી શકશે? ભારત 48 ઓવરમાં જીતી જશે ને લગભગ 3 વિકેટથી જીતી જશે. એમાં કોહલી છે, મહેન્દ્રસિંહ ધોની છે, યુવરાજ સિંહ છે, એ લોકો ખૂબ સારી બેટિંગ કરશે. તમારું શું કેવું છે, કેટલી ઓવરમાં રન ચેઝ થશે ને કયો બેટ્સમેન આજે સેન્ચુરી બનાવશે?
शिखर धवन है, विराट कोहली है, युवराज सिंह है, सब अच्छे खेलेंगे आज और लाखों लोगों की दुआ भारत के साथ है। आज जीतना ही जरूरी है भारत को। इनकलाब जिंदाबाद, जय भारत माता। જી બિલકુલ ભૂમિ, જે પ્રમાણે કે લોકો કહી રહ્યા છે કે દુઆઓ તો છે જ સાથે, પણ જે પ્લેયર્સ છે ભારતીય ટીમના તે પણ ખૂબ સારા છે, જેથી ભારત જીતશે તે નક્કી છે। જી ચોક્કસ સોનલ, આપને પૂછવા માંગીશું કે જ્યારે આજે ખાસ કરીને ભારત પાકિસ્તાનની મેચ છે ત્યારે પ્લેયર્સ પર પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર રહેતું હોય છે, તે મામલે આપનું શું કહેવું છે? ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચનો દર વર્ષે માહોલ જામતો હોય છે અને જે પ્રકારે અત્યારે બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ છે એ જોતા ચોક્કસપણે એક માહોલ જામતો હોય છે, કે પ્રેશર રહેતું હોય છે પ્લેયર્સ ઉપર, ખાસ કરીને આ મેચને જીતવાનું। અને ભારતીય પ્લેયર્સ આજે કેટલી મહેનત કરશે તે આપણે દર્શકો પાસેથી જ જાણીએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રેશર બન્યું છે ભારતીય પ્લેયર્સ પર, શું કહેશો? અત્યારે પ્રેશર દેખાઈ રહ્યું છે, આપણી ફર્સ્ટ વિકેટ ઓલરેડી પડી ગઈ છે, એટલે ડેફિનેટલી પ્રેશર તો બહુ રહેવાનું છે, ટોટલ ઘણું લાંબુ ચેસ કરવાનું છે। બટ એઝ આઈ સેડ અર્લિયર કે આપણું બેટિંગ લાઇનઅપ ઘણી સ્ટ્રોંગ છે, વિરાટ કોહલી છે, ધોની છે, યુવરાજ છે, તો વી હોપ કે ઓલ વિલ પ્લે વેલ અને આપણે જીતીશું। તો જો તમે કે જે પ્રકારે એક વિકેટ પડી ગઈ છે ને જે પ્રકારે પ્રેશર અત્યારે બની રહ્યું છે, તેમ છતાં દર્શકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે ભારત જ જીતશે। જી ચોક્કસ, આપ તમામ લોકોનો આભાર તમામ જાણકારી આપવા બદલ। તો જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચેનો મેચનો માહોલ જામ્યો છે, અનેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ પ્રેમીઓ જે રીતે મેચ નિહાળી રહ્યા છે, સાથે જ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે રીતે 339 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ત્યારે ભારત હવે બેટિંગ કરી રહ્યું છે અને હવે કેટલા રન ભારત બનાવી શકે છે તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે। જે રીતે ભારત સેના બોર્ડર પર પાકિસ્તાનને જે રીતે માત આપે છે, પરાસ્ત કરે છે, એ જ રીતે તો આજ મામલે સંવાદદાતા કેવલ જોડાઈ ગયા છે રાજકોટથી। કેવલ, શું કહેશો? જે રીતે હવે ખૂબ જ મોટો ટાર્ગેટ ભારત પાસે છે અને ભારતની એક વિકેટ પણ પડી ગઈ છે, ત્યારે હવે કોહલી સેના આગળ શું રણનીતિ બનાવશે? જી ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાનનો આજે મુકાબલો હતો, મહા મુકાબલો હતો। તેમાં ભારત જે છે એની સામે પાકિસ્તાને ખૂબ જ મોટો સ્કોર કર્યો છે અને ખાસ કરીને 338 જેટલો સ્કોર જે છે કરવામાં આવ્યો છે। ખાસ કરીને તમામ ભારતવાસીઓ એવું ઈચ્છી રહ્યા છે કે ભારત જે છે એ જે 339 રનનો ટાર્ગેટ છે એને એચીવ કરશે અને ખાસ કરીને ભારતની જે છે પાકિસ્તાન સામે જીત થશે। ત્યારે આપણી સાથે રાજકોટ વાસીઓ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ। ખાસ કરીને જે રીતે ભારત અને પાકિસ્તાનની મેચ હતી, આજે પાકિસ્તાન જે છે એને ખૂબ જ મોટો સ્કોર કર્યો છે, શું લાગે છે ભારત આ સ્કોરને પામી શકશે? સ્કોર કરવાથી કઈ જીતી જાય એવું દેખાય છે। પાકિસ્તાન ઇન્ડિયા છે અને ઇન્ડિયા હંમેશા એનો બાપ જ રહ્યો છે ને બાપ જ રહેવાનો છે। સ્કોર હજી આપણો વારો બાકી છે, જોવો તમે આગળ, આપણે વિન છીએ। શું કહેશો? ભારત પાકિસ્તાનની મેચ હતી, પાકિસ્તાને 338 રનનો સ્કોર કર્યો છે, કઈ રીતની રમત જે છે ભારત રમવી પડશે? આપણે જેમ કે વિરાટ કોહલી ને ધોની જેવા ખાસ આપણા ઇન્ડિયાના માણસો છે, એટલે આપણા માટે આ શક્ય જ છે, એટલું બધું કઈ મુશ્કેલ નથી। આપણે હજી આપણી વારી બાકી છે, અભી ખેલ બાકી है, अभी सिर्फ पिक्चर शुरू हुई है, अभी बाकी है खेल। શું કહેશો તમે? ભારત અને પાકિસ્તાનમાં ખૂબ જ મોટો સ્કોર પાકિસ્તાને કર્યો છે, એટલે ફાઇનલ પ્રમાણે સ્કોર બરાબર છે, ચેલેન્જિંગ સ્કોર છે, પણ ઇન્ડિયામાં એવા બેટ્સમેનો છે કેપેબલ કે જે સ્કોરને ચેન્જ કરી શકશે। શું કહેશો તમે? ભારત પાકિસ્તાનની મેચ હતી, પાકિસ્તાન જે છે ખૂબ જ સારી બેટિંગ જે છે કરી છે, ભારત સામે ખૂબ જ મોટો સ્કોર જે છે મૂક્યો છે, શું કહેશો? શ્યોરલી ઇન્ડિયા વિલ બી વિન, અને બાપો જોઈ છે બેટા, બે જ બેટા હોય જ છે અને શ્યોર ઇન્ડિયા વિન જ થશે। ધીસ ઇઝ ધ ગેમ। આપણી સાથે બાળકો, ખાસ કરીને શું કહેશો? ભારત પાકિસ્તાનની મેચ હતી, ખૂબ જ મોટો સ્કોર છે, શું કહેશો? ભારત ઇન્ડિયા વિન, 47 ઓવરમાં ઇન્ડિયા વિન થઈ જશે, 47 ઓવરમાં ઇન્ડિયા વિન થઈ જશે, એવો વિશ્વાસ છે। કપાઈ
ચોક્કસથી કેવલ આપનો આભાર તમામ જાણકારી આપવા બદલ. તો જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે ચાલી રહ્યો છે તેનો માહોલ જામ્યો છે. લગાતાર આપને અપડેટ્સ આપતા રહીશું. ત્યાં સુધી સમાચારોમાં આગળ વધીએ તો રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત સમાન એક જાહેરાત કરી છે. કેન્દ્ર દ્વારા જો લોનના વ્યાજની સહાય આપવામાં વિલંબ થશે તો તે વ્યાજ રાજ્ય સરકાર ખેડૂતોને ચૂકવશે. દર વર્ષે 400 કરોડ રૂપિયા 3% લેખે વ્યાજની સહાય કેન્દ્ર સરકાર ચૂકવે છે, જે અંતર્ગત વચગાળાના સમય માટે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપશે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તો નીતિનભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી છે. સરકાર ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવશે. દર વર્ષે 400 કરોડ 3% લેખે કેન્દ્ર સરકાર ચૂકવે છે. વચગાળાના સમય માટે સહાય અપાશે તેવી જાહેરાત કરી છે. મહત્વનું છે કે ખેડૂતોને જે રીતે હવે સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેટલાય સમયથી ખેડૂતો નિરાશ થયા હતા, રોષે ભરાયા હતા. ખાસ કરીને જે રીતે જગતનો તાત દેવાદાર બની ગયો છે અને સાથે જ ટેકાના ભાવ પણ મળતા નથી, તેને લઈને હવે નીતિનભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી છે. કેટલાક રાજ્યોમાં ખેડૂતોની માંગ સંતોષાતા હવે સમગ્ર દેશના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. સમગ્ર દેશના ખેડૂતોના દેવા માફ કરવા તેમજ ખેત પેદાશોના યોગ્ય ભાવ આપવા માટે ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. તેવામાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક દેવા માફીની આશ હોય તેમ ખેડૂતોએ હવે બેંકોનું દેવું ભરવું પણ બંધ કરી દીધું છે. ત્યારે કેવા પ્રકારની ઉમ્મીદ રાખીને બેઠા છે ખેડૂતો, જોઈશું આ અહેવાલમાં. ખેડૂત આંદોલન બાદ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં દેવા માફી તેમજ વ્યાજમાં છૂટ મળ્યા બાદ હવે ખેડૂતોની ઉમ્મીદો વધી ગઈ છે. દેવામાં ડૂબેલા ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસેથી પણ દેવા માફીની ઉમ્મીદ રાખીને બેઠેલા છે. ખેડૂત આંદોલન પછી પ્રદેશની સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતો બાદ હવે ખેડૂતોએ બેંકનું દેવું ચૂકવવું પણ બંધ કરી દીધું છે. બેંક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત એક પખવાડિયામાં દેવું જમા કરાવનાર ખેડૂતોની સંખ્યામાં 90% સુધીનો ઘટાડો થયો છે. મધ્યપ્રદેશના અંદાજિત 85 લાખ ખેડૂતોમાંથી 50 લાખ ખેડૂતો પર 60,000 કરોડનું દેવું બાકી છે. તેમાંથી દર વર્ષે 70% દેવું જ બેંકોને પાછું પરત મળે છે. ખેડૂત આંદોલન વચ્ચે મધ્યપ્રદેશના કૃષિ મંત્રી ગૌરીશંકર બિસેને ખેડૂતોના દેવા માફીની શક્યતાઓને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોના દેવા માફીના પક્ષમાં નથી. કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે, જેના દ્વારા ખેડૂતોને હવે દેવાના વ્યાજ પર વધુ છૂટ મળશે. પરંતુ એવા ખેડૂતોને જ તેનો ફાયદો મળશે જે ખેડૂત એક વર્ષમાં જ પોતાનું દેવું ભરશે. મહત્વનું છે કે 3 લાખ સુધીના દેવા પર ખેડૂતોને વ્યાજ મુક્તિનો લાભ મળી શકે છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકાર પર 19,000 કરોડનું ભારણ વધશે. આ વર્ષે વ્યાજ પર સબસિડી આપવા માટે 20,339 કરોડની મંજૂરી પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ થતા હવે સમગ્ર દેશમાં દેવા માફીની ગુહાર ઉઠી છે. દેશભરના ખેડૂતો દ્વારા દેવા માફી માટે માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો રસ્તાઓ પર ઉતરી ગયા છે. ત્યારે સમગ્ર દેશના ખેડૂતોના દેવા આવનાર સમયમાં માફ થશે કે નહીં તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. બાપુ કોંગ્રેસ છોડે છે તે વાતને લઈને અટકળો તેજ બની છે. ત્યારે શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેના પણ અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે શંકરસિંહ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે. કોંગ્રેસમાં લોકોનું સમર્થન ધરાવતા નેતાઓ મોટા પ્રમાણમાં નથી અને શંકરસિંહ જો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ પક્ષને મોટું નુકસાન થશે. કોંગ્રેસ બાપુને નહીં સાચવે તો પણ નુકસાન થઈ શકે છે.
બાપુની સાથે 10 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે, જેને લઈને બાપુના દીકરા મહેન્દ્રસિંહને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ભાજપ જીતે તો બાપુના દીકરાની કરિયર સેટ થઈ જાય તેમ મહેન્દ્રસિંહના વેવાઈ બળવંતસિંહે પણ બાપુની નજીકના છે તેવું જણાવ્યું છે. બાપુ સાથે અમિત ચૌધરી પણ ભાજપમાં જોડાઈ શકે છે. બાપુ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસના સુપડા સાફ થઈ જાય અને બાપુ ભાજપમાં જોડાય તો નિવૃત્ત થવું પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે બાપુની ઉંમર ભાજપમાં અડચણરૂપ થાય છે. સાથે જ બાપુના મુખ્યમંત્રી થવાના ઓરતા અધૂરા રહી શકે છે. તો શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવું હોવાની અટકળો વહેતી થઈ છે. કહેવાઈ રહ્યું છે કે એમણે કોંગ્રેસના તમામ પદો પરથી તથા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર ફેક્સ મારફતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પાઠવી દીધો છે. જોકે આ અંગે કોઈ જાહેરાત કરાઈ નથી. શંકરસિંહના પુત્ર ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ હજી પિતાની પગલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. અલબત્ત તેઓ પણ સમય આવે સામૂહિક રીતે જે નિર્ણય લેવાશે તેને અનુસરશે એમ જણાવાઈ રહ્યું છે. ભાજપના ટોચના મોવડીઓનો ઈરાદો ગુજરાતની રાજ્યસભાની ખાલી થઈ રહેલી 3 સીટ પૈકી ત્રીજી સીટ મહેન્દ્રસિંહ વાઘેલાને ફાળવવાનો છે. અટકળ એવી પણ છે કે પુત્રના બદલે શંકરસિંહ પોતે રાજ્યસભાની ત્રીજી સીટ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવે. જો આમ ના બને તો શંકરસિંહને તેમની સિનિયોરિટીને છાજે તેવું ઊંચું પદ ગુજરાત ભાજપમાં મળશે તેમ માનવું અતિશયોક્તિ નહીં ગણાય. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઈએ યોજાવાની છે, જેને અનુલક્ષીને રાજ્યસભાની ચૂંટણીનો અગાઉ જાહેર થયેલો કાર્યક્રમ રદ કરાયો છે. આ બંને ચૂંટણીઓ પહેલા મોદી 29-30 જૂન દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સંભવ છે કે આ સમય દરમિયાન કોઈ મોટી ઘોષણા થાય. શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસને તિલાંજલિ આપવાને પગલે હવે કોંગ્રેસના ગુજરાત એકમના નેતાઓએ કોઈ એક નેતાના છત્ર નીચે નહીં બલકે સામૂહિક નેતૃત્વથી ચૂંટણી લડવાનું છે તે સ્પષ્ટ થઈ ગયું છે. શંકરસિંહ તેમના ગાંધીનગરના નિવાસે ભાવિ આયોજન ઘડવામાં વ્યસ્ત છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ માટે મોટી ઉથલપાથલ સર્જાશે તે નક્કી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં સિનિયર પ્રેસિડેન્ટ તરીકે જયમીન વસા 284 રનથી વિજય થયા છે, તો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જયેન્દ્ર તન્ના 237 મતથી વિજય બન્યા છે. બનાસકાંઠા થરાદના ખોડા ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલ ટ્રક સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. ટ્રકમાં ચોખાના કટ્ટાના નીચે સંતાડીને વિદેશી દારૂ લઈ જવાતો હતો. બાતમીના આધારે પોલીસે દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જિલ્લા એસીબી અને થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો મહેસાણાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથમાં મૃતક કેતન પટેલના પિતાની નાજુક તબિયતના કારણે મહેસાણાથી રાજ્યપાલના બંગલે જનારી શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરાયો હતો. સવારે સિવિલથી બલોલ સુધી કેતન પટેલની સ્મશાન યાત્રા નીકળી હતી, જે બપોરે 2:30 વાગ્યાની આસપાસ બલોલ પહોંચી હતી. મૃતદેહ ગામમાં પહોંચતાની સાથે જ આક્રંદ જોવા મળ્યો હતો. કેતન પટેલની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેતન પટેલના નાના ભાઈએ અગ્નિદાહ આપીને અગ્નિ સંસ્કાર કર્યા હતા, તો પિતા મહેન્દ્ર પટેલને પણ અંતિમ સંસ્કારમાં હોસ્પિટલથી લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેતનના પિતા મહેન્દ્ર પટેલને હાર્ટ એટેક આવતા હાલ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો આ સાથે જ આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.